મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારી આ યુટ્યુબ ચેનલમાં અત્યારે મને નિહાળનાર આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. મિત્રો, આજે આ વિડીયો બનાવવાનો મારો હેતુ કે રોજ મહાભારતના વિડીયો તો આપ સાંભળી જ રહ્યા છો, પરંતુ થોડા જ દિવસોમાં અમે સર્વે સાધુઓ મહાકુંભ મેળામાં જઈ રહ્યા છીએ. હું પણ ટૂંક જ સમયમાં જઈ રહ્યો છું. સર્વે ભક્તોનો સહયોગ મળી રહ્યો છે. તો આપમાંથી મારી આ ચેનલને નિહાળનાર અને શ્રવણ કરનાર કોઈ પણ દર્શક મિત્ર હોય, ભાવિ ભક્ત હોય, તે શાહી સ્નાન માટે જનાર સાધુઓને કે ત્યાં કુંભની અંદર કંઈ પણ જપ તપ ધર્મ વ્રત દાન કરવા માટે કોઈ ઈચ્છુક હો તો આપ નીચે મારો ફોનપે નંબર ચાલી જ રહ્યો છે પટ્ટીની અંદર, તે જોઈ શકો છો અને એ ફોનપે નંબરની ઉપર આપ ફોનપે કરી શકો છો. હું શંકરપુરી મહારાજ આપ સર્વેનું મારી આ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું કે આપ સર્વેનો રિસ્પોન્સ મારી આ ચેનલમાં ખૂબ સરસ રીતે મળી રહ્યો છે અને સત્યની કથામાં સહભાગી થવાના ઘણા ભક્તજનોના કોલ પણ આવે છે અને આપ સર્વેને બહુ સરસ લાગી રહ્યું છે. કુંભમાંથી શાહી સ્નાન કરી અને પરત આવી અને આ ચેનલ ઉપર 2-3 વિડીયો વધારે મૂકીશ એવી મારી પણ ખૂબ ઉત્સુકતા છે. અને આ મહાભારતની કથા ગાવાથી મને પણ ખૂબ પ્રેરણા મળે છે અને બીજા પણ ઘણા એવા પુરાણો ગાવાની મારી આગળ ઈચ્છા છે. તો બસ એ કહેવા માટે જ હું આજે લાઈવ આવ્યો હતો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું અને ફરીથી કહું છું કે મારો ફોનપે નંબર આ યુટ્યુબ ચેનલમાં છે જ. એના માટે ડાયરેક્ટલી મને ફોન કરીને ઘણા ભાઈઓ પૂછતા હોય છે કે બાપુ તમારો ફોનપે નંબર કયો છે, બરાબર? તો આ મારો અત્યારે મારી સાથે સંકળાયેલો ફોનપે નંબર આ જ છે. આગળ નંબર બદલાશે તો આપ સર્વેને જરૂર જાણ કરીશ. અત્યારે આ નંબર ઉપર આપ કંઈ પણ પ્રકારનું દાન કરી શકો છો અને તેનો સ્ક્રીનશોટ મારો વોટ્સએપ નંબર એનો એ જ છે, એની ઉપર આપ પહોંચાડી શકો છો. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. જય મા આદ્યાશક્તિ માં પાવાગઢવાળી માત કી જય હો. જય માતાજી.